પાપી લોકો અત્યારે ભલે ઘઉં નાખતા દેખાય, ઘઉં નાખે છે, પાપ કરે છે, પણ એને પેલા કરેલા ચોખા હજી છે એટલા માટે દેખાતા. અને જેવા ચોખા પૂરા થશે ને એટલે ઘઉંનો પણ વારો આવશે. આ કર્મનો સિદ્ધાંત છે. અને એવું પણ નથી કે હું પુણ્ય કર્મ કરીશ એટલે પાપ કર્મ છૂટી જશે. આ બેલેન્સ આ જગતનું છે. આપણા બેંકમાં લાખ રૂપિયા માઇનસ હોય તો આપણે લાખ રૂપિયા આપશું તો આપણે ઇક્વલ થશું, પણ એ હિસાબ આ જગતનો છે, ભગવાનનો નહીં. ભગવાનનો હિસાબ અલગ છે. તમે ખરાબ કર્યું છે તો પેલા ખરાબ ભોગવો, અને પછી સારું કર્યું છે તો પુણ્ય કર્મ ભોગવો. પુણ્ય કર્મથી ક્યારે પણ પાપ કર્મ મિટાવી નથી શકતા આપણે. એ ભગવાન કા સિદ્ધાંત है. એટલી સુંદર ભગવદ ગીતા સીધી સમજાઈ જાય. કોઈ પળોજણમાં પડવાની જરૂર નથી. એટલા માટે શિવજીએ કેવું પડ્યું, બહુ માથાકૂટ મત કરો, ભગવાનના મુખમાંથી નીકળેલા શાસ્ત્ર ભગવદ ગીતાને વાંચો. એકો દેવો દેવકી પુત્ર એવા, એક શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, એક મંત્રસ્ય નામાની યાની, કર્માપ્ય દેવસ્ય સેવા. ભગવાન શિવ કે છે એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. એક શાસ્ત્ર છે, શ્રીમદ દેવકીના પુત્ર ગાયેલું ગીત 5000 વર્ષ પહેલા ગાયું છે. હજી સુપર ડુપર હિટ છે. હજી નથી ઓળખી શક્યા આ ગીતને, કારણ કે એ ગીત ગાવડો સાક્ષાત ભગવાન છે. 45 મિનિટમાં ગીત ગાયું છે. ભગવદ ગીતા ભગવાન કૃષ્ણ અર્જુનને માત્ર 45 મિનિટમાં કીધી છે. 5000 વર્ષ ગયા, હજી ભગવદ ગીતા નથી સમજી શકતા આપણે. કેવું અદ્ભુત ગીત ગાયું છે કૃષ્ણએ, જેને સમજવું બહુ જરૂરી છે. और भगवान कृष्ण अर्जुनને આ વાત કરે છે. અને તમે જોશો ને તો હવે આ માંડ મનુષ્ય શરીર મળ્યું છે, કરવું છે શું હવે? ગઈકાલે તો મનુષ્યનું જીવનનું કેલ્ક્યુલેશન તો કરાયું કાલ તમને, ને ઓરિજિનલ તો 20 જ છે, બાકી બધા કારણો વગરના લઈને આપણે આટા મારીએ છીએ. અને એવો સ્વભાવ આપણી અંદર આવી ગયો છે. અને જ ભગવાન શ્રી કૃષ્ણ માંડ માંડ મનુષ્ય से આપ્યું છે. ચૂકતા નહીં, અને ચૂકતા નહીં. અને સાથે કઈ રીતે જીવન જીવવું એ પણ કીધું છે. ધર્મ કમ શરણમ ગતમ. તો ધર્મ શું છે? બીજો એંગલ, એક એંગલ ખબર પડી ગઈ આપને કે મનુષ્ય શરીર માંડ માંડ મળ્યું છે. હવે આ મનુષ્ય શરીરમાં ધર્મનું આચરણ કરવું જોઈએ. વેદવ્યાસ મહારાજ કહે છે એશામ ન વિદ્યા ન તપો ન દાનમ, જ્ઞાનમ ન ગુણમ ન શીલમ ન ધર્મમ, તે મૃત્યુ લોકે ભુવિ ભારભૂતઃ, મનુષ્ય રૂપેણ મૃગાચરંતી. જે મનુષ્ય ધર્મનું આચરણ નથી કરતો એ પૂંછડી વગરનો પશુ છે. વેદવ્યાસ કહે છે મનુષ્ય રૂપેણ મૃગાર ચરંતી. જે ધર્મનું આચરણ નથી કરતો, એ શામ ન વિદ્યા ન તપો ન દાનમ. જે ધર્મનું આચરણ નથી કરતો, ધર્મ હિ એકો અધિક વિશેષ. જો વ્યક્તિ ધર્મનું આચરણ નથી કરતો એ વ્યક્તિ મનુષ્ય હોવા છતાં પણ પશુ છે. તો હવે વ્યાખ્યા સમજીએ. આજે 15-20 મિનિટ જે વધી છે ને આપણે ધર્મની, જેનાથી આપણે કઈ ખુલાસા થાય. આપણે ક્યારે કોઈને પૂછ્યું જ નથી. ઘરેણું લેવા જવું હોય તો તરત જ 2, 5, 10 જણને હારા ને પૂછે કે ભાઈ ક્યાં હારું મળે. પણ ક્યારે ધર્મનું આચરણ કરવા માટે ક્યારે પૂછ્યું? આપણે તો કે ના ના અમારા બાપુજી કરતા હતા એટલે અમે શરૂ કર્યું. ના, હા ભલે વડીલોએ આ એક્સેપ્ટ કર્યું, પણ યંગ જનરેશન એક્સેપ્ટ નહીં કરે. એ પ્રમાણ માંગશે. પ્રૂફ શું છે? આ બધા વડીલોએ આંખ બંધ કરી, કારણ કે એને શ્રદ્ધા જેટલી, વિશ્વાસ જ એટલો છે, એટલે કોઈ પણ વસ્તુને આંખ બંધ કરીને સ્વીકાર કરી. પણ અત્યારનો પ્રેઝન્ટ જે યુવક વર્ગ છે, યંગ જનરેશન છે, આ વસ્તુને નહીં સ્વીકાર કરે. અને તમારે ક્લિયર કરવું પડશે ડેફિનેશન શું છે ધર્મની, ધર્મની વ્યાખ્યા શું છે. હવે ભગવાને ભગવદ ગીતામાં ધર્મની વ્યાખ્યા આપી.
અને બધી જગ્યાએ આપે છે, ભાગવતમાં આપી, રામાયણમાં બધી જગ્યાએ આપી. જબ જબ હોઈ ધર્મ કી હાનિ, બાઢહિ અધમ અસુર અભિમાની. બાઢ આવે ને જ્યારે, ત્યારે ભગવાન ધર્મની રક્ષા કરે છે, ધર્મની સ્થાપના કરે છે. અને ધર્મની સ્થાપના, ધર્મ એટલે હવે આપણે જે ગલત વસ્તુ છે ને પેલા એને કાઢીએ. આપણે ખબર ને ક્યારેક ક્યારેક નોટમાં છોકરાએ કંઈક લખતા હોય ને તો ખોટો દાખલો લખાઈ જાય, ખોટું લખાઈ જાય એટલે શું કરે છે, એને ચેકી નાખે છે, પછી નવેસરથી લખે છે. તો જે ખોટો દાખલો લખાણો એને ખોટું લાગે ના, સારું છે કે તમે સાચું લખો છો. તો ધર્મની વ્યાખ્યા જે આપણા માઇન્ડમાં જે આપણે લઈને ઘૂમીએ છીએ, આને ક્લિયર કરવી જરૂરી છે. શું છે ધર્મ? આપણે જે તિલક કરીએ છીએ, જે માળા પહેરીએ છીએ, જે કપડાં પહેરીએ છીએ, આ તો માત્ર ને માત્ર શું છે? સંસ્થા છે. ધર્મ અને સંપ્રદાય અલગ અલગ છે, પણ આપણે ક્યારે આની ગહેરાઈમાં જવાનો પ્રયાસ જ નથી કર્યો. બસ આંખ બંધ કર, તમે જે આપો એ લઈ લેશો. આંખ ખોલીને લ્યો, ગણીને લ્યો, સમજીને લ્યો. કોઈ વેપારી પેમેન્ટ કરે 5 લાખ રૂપિયાનું, તો શું આંખ બંધ કરીને લઈ લેશો? ના ના, લાવો વાંધો નહીં. અરે ભાઈ, ગણશું આપણે, આમ થૂક લગાડીને ગણશું, 1 2 3 4, કેટલી વાર ગણશું આપણે, અને પછી કહેશું ના હવે બરાબર છે. તો કોઈ પણ વસ્તુને સ્વીકાર કરો ને ત્યારે એને પણ ખૂબ ધ્યાનથી એક્સેપ્ટ કરો. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુને આંધળી સ્વીકાર મત કરો. તો સંપ્રદાય, ધર્મ અને સંસ્થા, આને આપણે બધા એક જ માનીએ છીએ. એક એંગલથી થોડું સમાન છે, પણ છતાં પણ એમાં ભેદ છે. અને આ ભેદ ન જાણવાને કારણે કદાચ આપણો પથ રંગવ્યો જાય છે, આપણી સમજણ ગલત થઈ જાય છે, અને એના કારણે સત્ય સમજાતું નથી. શું છે સત્ય? શું છે હકીકત? ધર્મ તું સાક્ષાત ભગવત પ્રણીતમ. ધર્મ ઈ છે જે ભગવાન બોલે છે. બસ પહેલી વ્યાખ્યા ધર્મ. એમાં મારું તમારું ન હાલે. અમારા આમ કહેતા હતા, તમારા ગુરુ કેમ ન હાલે? શાસ્ત્ર શું કહે છે ઈ પ્રમાણે ચાલે. કારણ કે શાસ્ત્રથી ગુરુ છે, ગુરુથી શાસ્ત્ર નથી. આમ આપણે અટવાઈ જઈએ છે આ વસ્તુ. આપને એમ લાગે ગુરુ બોલે ઈ જ બધું. ઓકે, ગુરુ જે કહે છે ઈ જ સત્ય હોવું જોઈએ, પણ ગુરુ વેદવ્યાસ મહારાજે લખેલા શાસ્ત્રના આધાર ઉપર કહેતો હોવો જોઈએ, મન ઘડત નહીં. એટલા માટે બહુ મહત્વની વસ્તુ છે ધર્મ. ધર્મનો અર્થ થાય છે સ્વભાવ. ધર્મનો અર્થ થાય છે નેચર, સ્વભાવ. જેવી રીતે મરચાનો ધર્મ તીખો છે. મરચાનો ધર્મ શું છે? મરચું ખાધું ને ગળ્યું લાગ્યું હોય તો આપણે એમ ક્યાં મરચું છે. સાકર ખાધી હોય, આપણે ખાંડ ખાધી હોય અને આપણે તીખી લાગે તો તમે ખાંડ ને કઈ બીજું ખાધું છે, બરાબર ને? મરચાનો સ્વભાવ તીખો છે, સાકરનો સ્વભાવ મીઠો છે. એમ જીવાત્માનો સ્વભાવ શું છે? આ ક્યારે આપણે ચર્ચા કરી, ક્યારે વિચાર કર્યો? એટલા માટે આપણે સત્ય નથી સમજાતું. દોડીએ છે તો બહુ, પણ કઈ મળતું નથી. ટર્નઓવર તો આખા વર્ષનું બહુ કર્યું, આપણે બહુ ટર્નઓવર કર્યું, પણ નફો નુકસાન. આવું થાય છે. માળા કરતા કરતા જપમાળાના નાકા તૂટી જાય તો કોઈ તોય નો આવ્યું બ્રહ્મ જ્ઞાન. થાકી ગયા, માળા કરવી, જપમાળાના નાકા તૂટી ગયા, જપમાળા તૂટી ગઈ, તોય બ્રહ્મ જ્ઞાન આવ્યું. આવું ક્યારે થાય છે જીવનમાં? इसलिए ધર્મની એને સમજવી. ધર્મનો સ્વભાવ અર્થ થાય છે સ્વભાવ. જે મરચાનો સ્વભાવ તીખો છે, ખાંડનો સ્વભાવ
ગળો છે, એમ આત્માનો સ્વભાવ શું છે? કાલે આપણે જાણ્યું શરીર અને આત્મામાં ભેદ શું છે? શરીર મરેલું છે અને આત્મા જાગ્રત છે, જીવતું છે. આત્માની ઉપસ્થિતિને કારણે જ શરીરનું અસ્તિત્વ છે. મેન ફ્યુઝનો પાવર બંધ કરી દો, ઘરમાં તમે ગમે એટલી વસ્તુ સારી હોય ને, કોઈ ચાલશે ખરી? કારણ કે પાવર ગયો. આ પાવર શું છે? આત્મા. અને આત્મા જે છે એ આત્મા કોણ છે? તો ભગવાન કે છે મમે વંશ જીવલોકે જીવભૂત સનાતન. આત્મા ભગવાનનો અંશ છે. જો સમજો હવે આત્મા આવ્યો ક્યાંથી? આજે 5 પ્રશ્ન પૂછા છે ને, બધાનો ઉત્તર ભગવાનના ધામથી આવ્યો છે, ભગવાન પાસેથી આવ્યો છે. એ ભગવાનનો જ હતો. એટલા માટે ભગવાને અધિકારપૂર્વક કીધું મમે વંશ જીવલોકે જીવભૂત સનાતન. આ આત્મા છે, મારો દીકરો છે, મારો સંત, મારો હૃદયનો ટુકડો છે. તો હે પ્રભુ, પ્રશ્ન આપણો કે અગર અમે તમારા હૃદયના ટુકડા હોય તો અમને અમારથી અલગ કેમ થયા? જો ભગવાન એમ કે છે કે આત્મા મારી સંતાન છે, તો આ બાપે દીકરાને અલગ કેમ કર્યો? હમ સબ ભગવાન સે અલગ ક્યું હુએ? આનો જવાબ, ભગવાને આપણે અલગ નથી કર્યા, પણ આપણે ભગવાનથી અલગ થયા છીએ. આનો ઉત્તર શાસ્ત્ર વેદ. હમ ભગવાન સે, ભગવાને આપણે અલગ નથી કર્યા, પણ આપણે ભગવાનથી અલગ થયા છે. બહુ સાહિત્ય બાપ દીકરો રહેતા જ હોય ઘરમાં, પણ પછી દીકરાને લાગે છે કે મને મારી સ્વતંત્રતા નથી મળતી. અમારા પિતા કે મારે એમ જ કરવું પડે એમ છે, અને મારી વાત નથી હાલવા દેતા મારા બાપા, એટલા માટે બાપા હવે તમારી સાથે રહેવા નથી થતું. મને મારો જે હિસ્સો હોય મને મારા ભાગમાં આપી દો, હું તમે છૂટા. તો આમાં પિતાએ છોકરાને અલગ નથી કર્યો, પણ છોકરો બાપથી અલગ થયો છે. એમ આપણા બધાના પિતા કોણ છે? આત્મા જે છે, આત્માની કોઈ જાતિ છે? આત્માની પટેલ, જેવી પટેલ, કોળી એવી જ્ઞાતિ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈષ્ણવ. આત્મા તો બધા એક જ છે કે અલગ છે? અલગ છે કે એક છે? જો આત્મા બધી એક હોય તો એ આત્મા ધારણ, શરીર ધારણ કરવા વાળો જે આત્મા છે, અથવા આત્મા જે શરીર ધારણ કરે છે, એનો ધર્મ પણ એક જ હોવો જોઈએ. જો આત્મા બધી એક જ છે તો ધર્મ પણ, જો આત્મા અલગ હોય તો ધર્મ અલગ હોય. શરીર અલગ છે એટલે ધર્મ અલગ થયા. બધાના શરીર અલગ અલગ છે એટલે બધાના ધર્મ પણ અલગ અલગ છે. તો શું આત્મા અલગ છે કે છે? અહીંયા બેઠા કે જે નથી બેઠા, એ બધાની અંદર આત્મા એક છે કે અલગ છે? આપો જવાબ. તો બધાનો ધર્મ શું છે? એક છે કે અલગ? તો શા માટે આપણે બધું માથાકૂટ કરીએ છીએ? ઓલો આમ જાય, ઓલો આમ જાય, ઓલો આમ જાય. હરેક આત્માનો ધર્મ, શરીરનો ધર્મ અલગ છે, આત્માનો ધર્મ બધાનો એક જ છે. અને એ જ ધર્મ પાલન કરવા માટે ઠાકોરજી આપને મનુષ્ય શરીર આપ્યું છે. બસ. હવે ભગવાનના સંતાન છે, ભગવાનથી આપણે અલગ નથી થયા. હજી કહું છું, ભગવાને આપણે અલગ નથી કર્યા, પણ આપણે ભગવાનથી અલગ થયા. પછી ભગવાને વિચાર્યું, જેમ દીકરો બાપાથી અલગ થાય ને, તો બાપને તો ચિંતા હોય કે મારો દીકરો એકલો ક્યાં જશે. એટલા માટે પોતાની બધી વસ્તુ આલે, બધા આ સંપત્તિ તારી, આ તારું, આ તારું લઈ જા. બાકી આપણે બધા આનંદમાં જ હતા, દેહમાં જ હતા ને. આપણે આ પૂછજો વડીલો જે દેહમાં ખેતી કરતા કેવા મોજમાં હતા. અરે સુખી થવા સુરત અહીંયા આપણે એમ લાગ્યું અહીંયા સુખી થઈ જશું, પણ અહીંયા આવ્યા તો વહીવટ વધી ગયો. અહીંથી વધારે સુખી થવા ક્યાં ગયા?
ટ્રેનમાં બિચારા આંગળીના ટેરવે લટકતા હોય, મારો દીકરો બોમ્બે છે, બોમ્બે. એનાથી વધારે સુખી થવા લોકો ક્યાં ગયા? વિદેશમાં. એનાથી વધારે સુખી થવા માટે લોકો ક્યાં ગયા? તમને કહું તમને, ચંદ્રમાં પ્લોટ રાખ્યા બધા. એવું આવ્યું હતું કે બધા પોતાના પ્લોટ બુકિંગ કર્યા ચંદ્રમાં. એનાથી વધારે સુખી થવા વાળા વ્યક્તિ ક્યાં ગયા? સ્વર્ગમાં જવું છે આપણે. એનાથી વધારે સુખી થવા વાળા વ્યક્તિ ક્યાં ગયા? સ્વર્ગમાં. હવે જેમ જેમ સુખી થવા માટે આપણે આપણું ઘર છોડ્યું, ધ્યાનથી સાંભળજો, સુખી થવા માટે જેમ જેમ આપણે આપણું ઘર છોડ્યું અને જેટલા દૂર જતા ગયા, તો સુખી થવાને વધારે શું થતા ગયા? સુખી થવાની જગ્યાએ આપણે બધા શું થતા ગયા? જેમ દૂર થતા ગયા એમ દુખી થતા ગયા, એમ જેટલા ભગવાનથી દૂર થતા ગયા એમ આપણે બધા દુખી થતા ગયા. આ શ્યોર છે. સાધનો મળ્યા, સાધનો બહુ મળ્યા, પણ સાધના ઘટી ગઈ. દૂર ગયા આપણે. જેટલા દૂર ગયા એટલા દુખી થયા, જેટલા ભગવાનની નજીક હતા એટલા સુખી હતા. કોઈ ટેન્શન નતું, ફર્સ્ટ ક્લાસ જીવન જીવતા હતા આપણે. થોડાકમાં બધું હાલી જતું હતું. જાતે બનાવેલું શાકભાજીને આનંદ કરતા હતા, પણ સુખી થવા આપણે બધા. એટલા માટે તમે ગમે ત્યારે પૂછો તમે કેમ છો, તો શું કહેશે? બોલો, મજામાં. 100 માંથી 100 લોકોને પૂછો ને કેમ છો, એમાંથી 100 માંથી 98 જણનો જવાબ શું આવશે? મજામાં. હાવ યુ? ફાઇન, આઈ એમ ઓલવેઝ ફાઇન. પાછા એમ કહેતા હોય. હોસ્પિટલે કોકની ખબર કાઢવા જાઓ ને, આખા શરીરમાં પાટા બાંધ્યા હોય તોય પૂછો કેમ છો, તો કે મજામાં. પણ કઈ જગ્યાએ તું મજામાં દેખાશો? આ આત્મા જાળથી ભગવાનથી અલગ થઈ છે. જેટલી દૂર ગઈ એટલી વધારે દુખી થતી ગઈ. એક દીકરો ઝાડથી બાપથી અલગ થયો ને, ભલે એને દુનિયાની બધી વસ્તુ મળી ગઈ, પણ એને બાપનું વાત્સલ્ય ન મળ્યું. એટલે બધું મળવા છતાં આપણી દુખી રહેશે. સબ કુછ મળવા છતાં પણ બધું મળવા છતાં પણ એ કેવો રહેશે? દુખી રહેશે. એટલા માટે બહુ મહત્વપૂર્ણ વસ્તુ છે. બહુ આ લોજિકલ છે ભગવદ્ ગીતાનો આ વિષય. મને અમુક લખીને આપ્યું હતું કે આ વસ્તુ વિશે બોલજો. ખબર નથી કોક વડીલો. હવે સમજાણું તમને? જેટલા દૂર ગયા એટલા સુખી થયા કે દુખી? આપને લાગે વિદેશ વાળા બહુ સુખી છે, ક્યાંય સુખી નથી. કૂતરો આગળ હાલતો હોય ને હાકડ પકડીને વાહે વાહે હાલતા હોય. કૂતરો આને હકાવે છે કે એ કૂતરાને હકાવે છે ખબર નથી પડતી. અને અહીંયા તો વાંધો નહીં, પણ વિદેશમાં તમને ખબર છે, વિદેશમાં તમે બહુ બધા નિયમ બહુ છે, ચુસ્તા બહુ છે, નિયમ બહુ છે. ગંદકી ન ચાલે. એટલે કૂતરાને ફરવા વાળો, ફેરવા વાળા હાથમાં ટીસ્યુ લઈને આટા મારતા હોય. કારણ કે કૂતરો કઈક મળ ત્યાગે ને તો ત્યાં દંડ છે કેટલા $નો. એટલા માટે એનો જે કૂતરાનો માલિક હોય ને હાથમાં ટીસ્યુ લઈને આટા મારે કે કૂતરો કઈક મળ કરે તરત ઉપાડ લેવાનું. બોલો, વિદેશમાં સુખી થવા ગયા. અને કૂતરો ભાગશાળી કહેવાય હોય. એ કૂતરો ભાગશાળી કે એને આવી ફેસિલિટી મળે. મર્સિડીઝ આપે પેલી સીટમાં કૂતરો બેઠો હોય. બોલો, અને બાપા બિચારા રિક્ષામાં જતો હોય. આ દુઃખની વાત છે. તમે કૂતરાને પહેલી ગાડીમાં આગળ બેઠાડો કોઈ વાંધો નહીં, પણ પોતાના મા બાપને અસહાય અવસ્થામાં મૂકવાનો અધિકાર તમને નથી. એ 4 રસ્તે રિક્ષા પકડવા માટે ઉભા હોય અને આ કૂતરાને આટા મરાવતા હોય. આ સમજવાની વાત છે, બહુ શીખવાની વાત છે. અને જેટલા દૂર ગયા એટલા દુઃખી થયા. આપણે ખબર નથી ભગવાન કૃષ્ણથી આપણે કેટલા જન્મથી દૂર ગયા, પણ જેટલા દૂર ગયા એટલા દુઃખી થતા ગયા છે. છતાં પણ પૂછે તમને કેમ છો તો કેટલો ખોટો જવાબ આપીએ છીએ આપણે. મજામાં છું. અમારા ગુરુદેવ એક ઉદાહરણ આપે છે.
15 પૈસાનું સર્કસ હતું અને નિયમ એ હતો કે આ સર્કસમાં એક જ વ્યક્તિ જઈ શકે, વધારે નહીં. એટલા માટે આખું ગામ લાઈન લાગી ગઈ. 15 પૈસામાં કોણ સર્કસ નો જોયો? અને બન્યું એવું કે ગામનો સરપંચ કે પેલા હું જઈશ, એટલે ગામના સરપંચ પેલા ગયા. બધું ભૂલાઈ ગયું. સરપંચ જેના 5 માથા હોય, સર એટલે માથું, 5 એટલે સરપંચને 5 માથાના કામ કરવાના હોય. અને નિયમ એ કે એક વ્યક્તિ જઈ શકે સર્કસમાં, એક સાથે બધા ન જઈ શકે. તો પેલા સરપંચ ગયા, સુંદર સોફો તો સરપંચજી બેઠા અને બહુ સુંદર આધુનિક ટેકનોલોજીથી બનેલું. અને એકલો આપણે એ સર્કસ તો જોયા જ હશે. અને બધું ખાવા પીવાનું બધું સામે. અને 5-10 મિનિટ બેઠો ને સરપંચ, ત્યાં 3 હટ્ટા-કટ્ટા WWF આવે ને ઓલા મોટા બોડીગાર્ડો એ આવ્યા. સરપંચે કીધું કેમ આવ્યા? હતા કે સર્કસ જોવા માટે. અચ્છા, ઉભા થાવ. પણ કે સર્કસ જોવા આવ્યો છું, તમને સર્કસ જ દેખાડવાનું છે, આ બાજુ આવો. સરપંચને આ બાજુ બોલાવ્યા અને આ 3 ભેગા થઈને સરપંચને એવો માર્યો, મૂઢ માર્યો, લોહી નો કાઢ્યો. બહુ માર ખાધા પછી હવે ઓલા 3 કે સર્કસ જોવું છે? ના ભાઈ, બહાર કાઢ જલ્દી તું મને. સરપંચ જેવો બહાર આવ્યો ને તો સર્કસ જોવા માટે બીજી લાઈન ઊભી હતી આખી, હે ને? તો સ્વાભાવિક છે, પૂછે તો કરે ને સર્કસ કેવું હતું. તો પૂછ્યું સરપંચજી સર્કસ કેવું હતું? સરપંચ કે બહુ મજા આવી. તો પછી બીજાનો વારો આવ્યો. બીજો અંદર ગયો, સોફા પર બેઠો. પાછા ઓલા 3 આવ્યા અને આ બિચારા ધોઈ નાખ્યો મારી. પછી કીધું સર્કસ જોવું છે? કે ના બહાર કાઢો જલ્દી. આ ભાઈ જેવો બહાર જતો તો મનમાં વિચાર કર્યો કે સરપંચ તો એમ કહેતો હતો કે બહુ મજા આવી. તો મને એમ લાગે છે કે સરપંચને કંઈક બીજું દેખાડ્યું અને મને કંઈક બીજું દેખાડ્યું લાગે છે. અને જેવો આ વ્યક્તિ બહાર ગયો તો એને પૂછ્યું કે ભાઈ સર્કસ કેવું લાગ્યું? તો આ બધા જેટલા હતા ને બધા આ ગયો ને ભાઈ, એને કીધું બહુ મજા આવી. સરપંચને ન દેખાડ્યું ને એવું કે મને દેખાડ્યું બધું. જેટલા લોકો જાય બહાર આવે, પૂછો કેવું લાગ્યું? તો શું કીધું? તમને નથી લાગતું આ સર્કસ આપણું જીવન જ છે? ગમે ત્યારે પૂછો કેમ છે? મજામાં. કોઈ પારિવારિક રીતે, કોઈ ને કોઈ રીતે વ્યક્તિ બધા જ દુખી છે, છતાં પણ દુનિયામાં શું કે છે? કેમ છો? મજામાં. આ છોકરાઓ અત્યારે બોલશે મજામાં, પણ મોટા થાય ત્યારે તમારે જેમ કોઈ નહીં બોલે. કારણ કે અત્યારે મજામાં છે, રિયલ હેપી છે, કેટલા આનંદમાં છે. જો ઈ લોકો જે સ્માઇલ હસે છે ને એવી સ્માઇલ આપણે નહીં કાઢી શકીએ. કારણ કે કેટલું માથે લઈને બેઠા હોય, સ્માઇલ આવે આપણે એટલો દુનિયાનો વહીવટ લઈને બેઠા હોય. પણ આ જો કેટલા મોજમાં છે. જીવનભર જો હસતું રહેવું હોય ને તો જીવનભર બાળક બનીને રહ્યો. ઓલવેઝ સ્માઇલ જીવનમાં રાખવી હોય ને તો શું બની રહ્યો? બચ્ચે બંધ કરી રહ્યો. બચ્ચે મન કે. પણ જેમ મોટા થાય ને એમાં બધા પછી ટેન્શનમાં આવી જાય છે. સુખી ભગવાનથી જેટલા દૂર થશો એટલા આપણે દુખી થવાના છે. તો ભગવાન કહે છે મારી સાથે જે જોડવાની પ્રક્રિયા છે આ છે ધર્મ. પિતાને ભૂલી ગયેલો દીકરો પુનઃ પોતાના પિતા પાસે જાય, કારણ કે પિતાથી અલગ થઈને અડધો હિસ્સો પોતે લઈ લીધો. પણ જેવો શહેરમાં આવ્યો ને તો લોકોએ એ વ્યક્તિને ન જોયે, એના પૈસા જોયા. એની પાસે વસ્તુ બધું લઈ લીધું. આજે એ વ્યક્તિની એવી હાલત થઈ કે એને ખાવાના પણ પૈસા નથી. એટલા માટે એને તબેલામાં કામ કરવું પડ્યું અને એમાં જે લોટ કે ખાવાનું વધ્યું હોય ને એ ખાવું પડ્યું. અને આમાં એ વ્યક્તિ જે પોતાના પિતાને છોડીને
પોતાના કરોડપતિ અરબપતિ બાપને છોડીને પોતે બોસ બનવા આવ્યો, સ્વામી બનવા માટે આવ્યો, અને તબેલામાં ઘોડાઓનું બળદનું એંઠું ખાય છે. એવામાં એક વ્યક્તિ આવ્યો, એને જોયું કે તું ફલાણા ફલાણાનો દીકરો લાગે છે. કે હા. તું આવી હાલતમાં કેમ છો? તારા પિતા તો બહુ મોટા છે. એને કીધું કે હું મારા પિતાથી અલગ થઈ ગયો છું. તો કે જા પાછો. હવે કયા મોઢે જાવ કેમ? કારણ કે મને મારા પિતાએ નથી છોડ્યો, મેં મારા પિતાને છોડ્યા છે. કયા મોઢે જાઉં ભગવાન પાસે? કયા મોઢે જાઉં મારા પિતા પાસે? જા તું. અરે મારે જાવું છે, પણ મારા પિતા પાસે પહોંચવાના પૈસા પણ નથી મારી પાસે. અને તારી વ્યક્તિએ કીધું હાલે તું પૈસા પણ જા તારા પિતા પાસે, ઈ તને સ્વીકાર કરશે. આ દીકરો લઈને જાય છે. ગામનો શ્રીમંત પરિવારનો દીકરો આજે તબેલામાં મળમૂત્રના થેલામાં કામ કરે છે. પણ એક વ્યક્તિના મળવાથી એ જાય છે, એના ગામમાં પહોંચ્યો. ગામમાં પહોંચતા જ શેઠ જે આ શેઠનો દીકરો આવ્યો, એટલે લોકો શેઠ પાસે ગયા કીધું કે તમારો દીકરો આવ્યો છે. ત્યારે મારો દીકરો આવ્યો છે. બધું કામ છોડીને એ બાપ દોડે છે. દીકરો મનમાં વિચાર કરે કે શું મારા પિતા મને સ્વીકાર કરશે? કારણ કે મેં બહુ દુઃખ આપ્યું છે. શું મારો બાપ મને સ્વીકાર કરશે? ऐसे सोचते सोचते वो बालक अपने घर की ओर जा रहा है. પણ એને દેખાણું કે ઘરની ઓરથી મારા બાપુજી, મારા બાપા દોડતા દોડતા આવે છે. બેટા બેટા કરતા કરતા આવે છે. અને દીકરાને લાગ્યું કે મારા પિતા આવે છે. અને દીકરો પણ દોડ્યો, અને દોડતા દોડતા બાપ અને દીકરો આલિંગન કરે છે. માથે હાથ ફેરવતા ફેરવતા બાપ કહે છે, બેટા તું ક્યાં આવ્યો ગયો તું? તારી કેટલી ચિંતા હતી ખબર છે મને? એક ક્ષણ એવો નથી ગયો કે જે ક્ષણે મેં તને યાદ ન કર્યો હોય. દીકરો શું બોલે? એના મોઢામાંથી શું શબ્દ નીકળે? રડતા રડતા, પિતાજી મને માફ કરજો, મેં તમને છોડીને ગયો ત્યારથી બહુ દુઃખી થયો. બહુ બધાએ મને યુઝ કર્યો, આખી દુનિયાએ મને બહુ પરેશાન કરી, પણ મને લાગ્યું કે મારું સાચું સુખ, મારો સાચો આનંદ એ પિતાશ્રી તમારી પાસે છે, તમારા ઘરમાં છે. અને બે બાપ દીકરો પુનઃ પોતાના ઘરમાં જાય છે. એવી જ રીતે આ જીવાતમાં પણ ભગવાન, કારણ કે દુનિયાનો સૌથી મોટો પૈસા વાળો કોણ છે? શ્રીમંત કૃષ્ણ. એનાથી આપણે સંબંધ છોડીને આ જગત રૂપી તબેલામાં કામ કરવા માટે આવ્યા છે. જયારે પૈસા હતા ત્યારે લોકોએ સલામ કરી, પૈસા વ્યા ગયા એટલે લોકો ફોન પણ કરવાનું બંધ કરી દીધું છે. અરે દુનિયાની વાત જવા દો, સગા બાપના 4 દીકરા હોય ને, અને એમાં એક રડતો હોય ને એક ન રડતો હોય ને, તો રડવાવાળાનું ધ્યાન વધારે આપે છે. જે ઓછું કમાય છે ને એની તરફ ધ્યાન નથી દેતા. સગા પિતા પણ જો મતભેદ કરતા હોય પોતાના છોકરાઓમાં, તો શું વાત? આ તબેલામાં હું તમે બરાબર ફસાઈ ગયા છે. અને આ તબેલામાં કામ, આ સંસાર રૂપી તબેલામાં કામ કરતા કરતા કોઈ સાધુ આવે છે કે તું શું કરે છો? તું તો ભગવાન શ્યામ સુંદર દ્વારકાધીશની સંતાન છો, અને અહીંયા શું તબેલામાં કામ કરો છો? જા તો એની પાસે. પણ ઓલો બાળક જેમ પુત્ર કે છે, હું કઈ રીતે જાઉં? એમાં જીવાતમાં પણ કે છે, હું કઈ રીતે જાઉં? કારણ કે હું એને ભૂલીને આવ્યો છું. ત્યારે ગુરુ કે છે કે હું તને કૃપાની, કરુણાની દીક્ષા આપું છું. અને ત્યારે આ પિતા પાસે પહોંચવાના પૈસા આપે છે, ટિકિટ આપે છે. ગુરુજી ના નામની હો માળા છે, સદગુરુ નામની હો માળા છે જોગમાં. એ ગુરુનો ઉપકાર કઈ રીતે ઉતારો? આપણે ઉભા કર્યા તબેલામાંથી, જાઓ તમારા સાચા પિતા પાસે. આ જીવાત્માના સાચા પિતા કોણ છે? ભગવાન કૃષ્ણ.
અને જે જીવાત્મા ભગવાન કૃષ્ણનું ભજન કરે છે વાસ્તવમાં એ જ સાચા ધર્મનું પાલન કરે છે. क्योंकि आत्मा का धर्म है परम पिता भगवान के साथ संबंध जोड़ना. અને જ્યારે જીવાત્મા ભગવાન સાથે સંબંધ જોડે છે એ છે ધર્મ. એટલા માટે આ સંસારમાં અને સમાજમાં બે ધર્મ છે. અને ભગવાને પણ ભગવદ ગીતામાં જો કેટલા લોકોએ ભગવદ ગીતા વાંચી છે હાથ ઉપર કરે. દેખાતા નથી. આમ તમને દેખાય ને મન દેખાય. ભાઈઓમાંથી પ્રભુજી હાથ બાની નકલું ખોલવામાંથી ઉભા આવે ત્યારે ભગવદ ગીતા ખોલવી ને. આપણા સનાતન ધર્મનું અદ્ભુત ગ્રંથ છે પ્રભુ. હિન્દુ તરીકેનું એક અદ્ભુત સાહિત્ય ભગવાનને અનુપમ ભેટ આપને આપેલી છે. આ ભગવદ ગીતામાં ભગવાને અર્જુને બે વાત ધર્મની વાત કરી એ કરીને આપણે પણ સંસ્થાને ધર્મનું ભગવાન પાછા ભગવદ ગીતામાં શું કહે છે 18મા અધ્યાયના 66 ભગવાન પાછા ભગવદ ગીતામાં શું કહે છે 18મા અધ્યાયના 66મા શ્લોકમાં સર્વધર્મં પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ. હવે શું કહે છે એક બાજુ એમ કે પોતાનો ધર્મ ન છોડવો જોઈએ, બીજી બાજુ શું કહે છે સર્વધર્મમ. આ છોકરાઓને સમજાય છે એ વાત ભગવાને ભગવદ ગીતામાં. હવે જયારે ભગવાન આવી વાતો કરે તો તમે કન્ફ્યુઝ થાવ કે નહીં થાવ ને કે ભગવાન હવે કરું હું આમાં? ધર્મ છોડો કે પકડી રાખો? યા તો ભગવાન ખોટા છે યા તો આપણી સમજણ ખોટી છે. બે માંથી એક ખબર પડે. યા ભગવાન ખોટા હોય. કારણ કે આ સેન્ટ કેમ કરું કે પોતાનો ધર્મ ક્યારે છોડવો ન જોઈએ અને બીજી બાજુ શું કે છે બધા ધર્મ વાતો કેમ કરે છે? કા ભગવાનને આવડતું નથી કાંઈ, કા તો આપણે કઈ સમજતા આવડતું. શું લાગે છે ભગવાનની ભૂલ હોય તો આપણી ભૂલ હોય? કોની ભૂલ હોય? આમ થોડું ખખડીને બોલો ને. કોની ભૂલ હોય? અહીંયા કોકનો મોબાઈલ એપલ નો જે 13 પ્રો ખોવાઈ ગયો ને આપણે કે કોનો છે કેટલું જોરથી મારો છે ને. અથવા તો ભગવાન કઈ રીતે સાચા છે આપણે એ જોઈએ ને. આપણે ખોટા તો છીએ જ. હવે આમાં ક્યાં કહેવાનું? એને કાલ મેં કીધું બટેટા લેતા લેતા 2 બટેટા નાખી દે વધારે લઈને તારા બાપાને હું જાય એમ કરીને લઈ લો. લાવ આરોર કોથમીર ને આદુ ને આ બધું આરોર પાછા એક્સ્ટ્રા લેતા. અત્યારે તો પૈસા થાય, પેલા આમને ફ્રીમાં આપતા. હવે અર્થાત ભગવાન એમ કે જો એક ધર્મ છોડી દો ને એક ધર્મ પકડી લો એનો મતલબ 2 ધર્મ હોવા જોઈએ એવું કે છે ને ભગવાન. હા કે ના? હવે તમારે જવાબ આપવાનો છે. ભગવાન કહે છે એક ધર્મ છોડી દો ને એક ધર્મને ક્યારે છોડવો નહીં. એનો મતલબ ભગવાન ભગવદ ગીતામાં આપણે બધાને કેટલા ધર્મની વાત કરે છે? કેટલા ધર્મની વાત કરે છે? વાહ, કેવું ધ્યાનથી સાંભળે ને છોકરા. કેટલા ધર્મની વાત કરી છે? 2. એનો મતલબ એક ધર્મ છોડી દો ને બીજો ધર્મ. એનો મતલબ આપણા બધાના ધર્મ કેટલા થયા? કેટલા થયા? 2. ઓકે. એમાંથી કયો ધર્મ પકડી રાખો અને કયો ધર્મ છોડો એની આપણે ચોખવટ કરીએ. આપણા 2 ધર્મ છે, એક શરીર અને આત્મા. બરાબર? એક શરીરનો ધર્મ અને એક આત્માનો ધર્મ. આપણે શરીર છે કે આત્મા? પેલો મારો પ્રશ્ન. આત્મા. કઈ રીતે કહું તને? ઉભો થતો તને પ્રશ્ન પૂછું છું. આ બધા પ્રશ્ન તમને પૂછીશ. આ ટી શર્ટ કોનું છે? વાહ. ચશ્મા કોના છે? વાળ કોના છે? હાથ કોનો છે? પગ કોનો છે? આ શરીર કોનું છે? તો તું કોણ છો? ઓકે, થેન્ક યુ બેટા. આ પ્રશ્ન મેં એકલા નથી પૂછ્યો, બધાને પૂછવો છે. મેને પૂછ્યું આ ટી શર્ટ કોનું હતા કે મારું. ચશ્મા કોના હતા કે મારા. આ વાળ કોના હતા કે મારા. આ શરીર કોનું હતા કે મારું. તો મેં કીધું તું કોણ છો? તો મૂંઝાણો. શું હું શર્ટ છું? આ પ્રશ્ન. હું શર્ટ છું? હું શર્ટ નથી. આ ટી શર્ટ મારું છે પણ હું ટી શર્ટ નથી. શું ચશ્મા છું? ચશ્મા મારા છે પણ હું ચશ્મા.
આ વાળ મારા છે પણ હું વાળ, એમાં શરીર મારું છે પણ હું શરીર તો કોણ છું? આત્મા. જો આવી ગયો જવાબ, એકદમ સમજાય એવો, ખબર પડી ગઈ ને અમે કોણ છો તું? વાહ. પણ હવે ટીચર કઈ આપે ને તને પેપરમાં તો નામ લખવાનું કે તો આત્મા નહીં લખતો ને, એવું બનશે. એ તો જે ઓરિજિનલ નામ એ જ લખજે ને. આપણે હવે કોણ, શરીર છે કે આત્મા? તમને કહું છું શરીર છે તો શરીરનો અને આત્માનો બંનેનો ધર્મ અલગ અલગ થયો. યસ યા નો? હા કે ના? તો એ ભગવાન આમાંથી કયો ધર્મ ત્યાગવાની વાત કરે છે અને કયો ધર્મ પકડી રાખવા? આ શરીરના ધર્મ, આ શરીર સાથે જેટલા જોડાયેલા છે ને એની સેવા કરવી એ શરીરનો ધર્મ છે. યસ? હા કે ના? મા બાપની સેવા કરવી આ શરીરનો ધર્મ છે. પતિ પત્ની સેવા કરવી એ શરીરનો ધર્મ છે. છોકરાનું ધ્યાન રાખવું શરીરનો ધર્મ છે. ઘરવાળાનું ધ્યાન રાખવું શરીરનો ધર્મ છે. પરિવારનું ધ્યાન રાખવું શરીરનો ધર્મ છે. કુટુંબનું ધ્યાન રાખવું શરીરનો ધર્મ છે. ધર્મ થયો શરીરનો. પણ આ શરીર નશ્વર હોવાને કારણે શરીર સાથે જેટલા જેટલા સંબંધ છે આ સંબંધ પણ કેવા છે? કેવા છે? નશ્વર. તો આ શરીર સાથે જોડાયેલો જે ધર્મ છે ભગવાન કહે છે આ કેવો છે? નશ્વર છે. એટલે એ ખોટા ધર્મને શું કરી દે? સર્વ ધર્મમ પરિત્યજ્યમ મામેકમ શરણં વ્રજ. આ શરીર સાથે જોડાયેલા જેટલા જેટલા સંબંધ છે અને શું કર? કેમ કોઈ બોલ્યું નહીં? છોડી દો. તો અચ્છા કયા ધર્મને પકડવાનું છે? હવે આપણે ક્યાં આવીએ? આત્માનો ધર્મ. શાસ્ત્ર ઉદાહરણ આપે છે આત્માને અને શરીરને સમજાવવા માટે એક બહુ સુંદર ઉદાહરણ આપે છે કારનું. કાર અને ડ્રાઈવર. ડ્રાઈવર વગર કાર 1 ઇંચ પણ આગળ ચાલી શકશે નહીં. એમ શરીર એક કાર છે અને શરીર રૂપી કારને ચલાવવાનો ડ્રાઈવર કોણ છે? આત્મા. યસ. ડ્રાઈવર વગર કાર 1 ઇંચ પણ આગળ ન ચાલી શકે એવી રીતે આત્મા વગર શરીર 1 ઇંચ પણ આગળ ચાલી શકે નહીં. એમ આઈ રાઈટ? સાચું છે? ઓકે. કારનો ધર્મ શું છે? અગર કારે ટકવું હોય, કારે બરાબર ચાલુ હોય તેને શું જોઈએ? શું જોઈએ? પેટ્રોલ. કારને શું જોઈએ? શું જોઈએ? કારને ચલાવી તો શું જોઈએ? પેટ્રોલ ડીઝલ જે હોય, સીએનજી કે બેટરી. કારણ કે હવે તો ઈ આવ્યું સારું વાર એટલે કેવું પડશે. કારને ચલાવવા માટે પેટ્રોલ કે ડીઝલની જરૂર પડે છે, બરાબર છે? એનથી કાર ચાલે છે. તો કારની ઉપમા આપણે કોની સાથે આપી? કોની સાથે આપી? શરીર સાથે. તો જેવી રીતે કારને ચલાવવા માટે ડીઝલ અને પેટ્રોલ જોઈએ, ટાઈમસર સર્વિસ કરવી જોઈએ, ટાયર હવા ચેક કરવી જોઈએ, એમ આપણે દરરોજ આપણી હવા ચેક કરવી જોઈએ કે અભિમાનની હવા નથી કરી ગઈ ને આપણી અંદર, આ ઈર્ષાની હવા નથી આવી ગઈ ને અંદર. આપણી હેડલાઇટ, ગાડીની હેડલાઇટ જોઈ જોઈએ, એમ આંખનું પણ નિરીક્ષણ બરાબર કરવું જોઈએ. કારણ કે શરીરની ઉપમા ગાડી સાથે આપી છે તો બરાબર પગને બરાબર, ટાયરને બરાબર જોવા જોઈએ. અમુક ટાયર ખરાબ થઈ ગયા, બધા ઓપરેશન કરી નવા નથી નાખતા. સ્પેરમાં હોવું જોઈએ ટાયર. એમાં શરીરની ઉપમા કાર સાથે કરવામાં આવી છે. તો કારને ચલાવી હોય તો આ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડશે, બરાબર છે? એમાં શરીરને ચલાવવું તો બધું ધ્યાન રાખવું પડશે. પણ મુખ્ય શું છે? ચાલો એકવાર ગાડીના ગાભાનો મારો ચાલશે, પણ ગાડીને પેટ્રોલ ડીઝલ તો દેવું જ પડશે. એમ કદાચ શરીરને કદાચ આપણે હાથ પગ ન ધોઈએ ક્યારેક તો હાલશે, પણ ખાવાનું તો પાકું છે ને. કારણ કે શરીરનો આધાર કોણ છે? ભોજન. ડ્રાઈવરને ચલાવવો હોય તો, ગાડી ચલાવી ડ્રાઈવર છે એને ભૂખ લાગે તો શું આપણે? ભોજન. પેટ્રોલ ને પીવડાવાય? પેટ્રોલ પીવડાવાય નહીં. પેટ્રોલ કોને પીવડાવાય? ગાડીને.
ડ્રાઈવરને પેટ્રોલ એને શું આપવું પડે? ભોજન. કારણ કે ગાડીનું ભોજન અને ડ્રાઈવરનું ભોજન બંનેનું અલગ અલગ છે. એમ શરીરનું ભોજન અને આત્માનું ભોજન પણ અલગ અલગ છે. શરીરને ચલાવવા માટે શેની જરૂર છે? ભોજન, અન્ન. તો આત્માને ચલાવવા માટે કોની જરૂર છે? હવે આવ્યા આપણે લાઈન ઉપર. એટલા માટે ભગવાન કહે છે જીવેર સ્વરૂપ હોય કૃષ્ણેર નિયદા. આત્માનો સ્વભાવ છે કૃષ્ણનું ભજન કરવું. આત્માનો સ્વભાવ છે ભગવાન પાસે પાછું પહોંચવું. આત્માનો સ્વભાવ છે પોતાના વાસ્તવિક ઘરમાં જવું. તો પોતાના વાસ્તવિક ઘરે જવા માટે આત્માએ શું કરવું પડશે? કોનું ભજન કરવું પડશે? હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે હરે. આ આત્માનું ભોજન છે. હવે આમ ખબર પડી ગઈ, ચોખ્ખું થઈ ગયું ને બધું. ઘઉંમાં કાકરા કેમ વીણી નાખીએ? વીણી લીધું ને આપણે બધું. તો શરીર અને આત્મા. હવે ખબર પડી ભગવાન કયા ધર્મને છોડવાની વાત કરે છે? શરીરના ધર્મને. કારણ કે શરીર નશ્વર હોવાને કારણે ટેમ્પરરી જે આપણે સંબંધ બાંધ્યા છે આ પણ બધા કેવા છે? નશ્વર. આત્મા શાશ્વત હોવાને કારણે આત્માનો ધર્મ છે એ જ વાસ્તવિક ધર્મ છે. અને આત્માનો ધર્મ શું છે? આત્માનો ધર્મ છે કે પરમાત્મા સાથે સંબંધ જોડે. માછલી પાણીમાંથી દૂર નીકળે તો માછલીનો પહેલો ધર્મ કયો છે? ભેંસના ઢોસા આપો એટલે માછલી ખા ખા. એ બહુ ફેમસ છે. તે ચોકનો કોકો પીવડાવો એ નહીં ભાવે. માછલી શું કે છે? મને ક્યાં નાખો? કારણ કે એનો સ્વભાવ પાણીમાં રહેવો છે. એમ આત્મા દુનિયાનો છે જ નહીં, આ સંસારનો છે જ નહીં. આત્મા ક્યાંનો છે? ભગવાનના ધામનો છે. એ હરિનો છે. આ દાસ એ આત્મા પરમાત્મા કા અંશ है. ભગવાન કૃષ્ણનો સંતાન છે. અને જ્યાં સુધી માછલી પાણી સાથે સંબંધ નહીં જોડે ત્યાં સુધી માછલી ખુશ નહીં રહે. એવી રીતે આત્મા જ્યાં સુધી ભગવાન કૃષ્ણ સાથે સંબંધ નહીં જોડે ત્યાં સુધી પ્રસન્ન નહીં રહી શકે. તો હવે આપણે આ બધું એસોર્ટ કરતા હે ને ભાઈઓ, ડાયમંડમાં હોય ને એસોર્ટ કરે એમ એસોર્ટ કરતા હવે ક્લિયર પહોંચી ગયા ને. તો હવે આપણા બધાનો ધર્મ એક થયો કે અલગ થયો? શરીરના ધર્મ બધાના અલગ છે પ્લીઝ, પણ આ શરીરનો ધર્મ ન કહેવાય કારણ કે નશ્વર છે. આપણા બધાનો સાચો ધર્મ કયો છે? આત્માનો. તો આત્માનો ધર્મ શું છે? પરમાત્મા સાથે સંબંધ જોડવો. છૂટાછેડા લઈ લીધા આપણે ભગવાનને. ડિવોર્સ ક્યારે થાય? ત્યારે ફાવે નહીં ઘરવાળા રે. એમ આપણે ભગવાન સાથે ડિવોર્સ કર્યા છે, છૂટાછેડા લીધા છે. હવે જો સુખી થવું હોય તો આપણે શું કરવું પડશે? 36 નો આંકડો કર્યો છે આપણે ભગવાન હારે. પણ હવે આપણે કયો આંકડો કરવાનો છે? 63 નો. 63મો આંકડો હતો. 6 સામે 3 હતું, પણ 3 ને લાગ્યું કે હું લેવા દઉં એટલે 3 આમ થઈને 6 ની આગળ આવી ગયો. એટલે શું થઈ ગયો? ભગવાન હારે કયો આંકડો? ઊંધા થઈ ગયા. ભગવાનનું મોઢું આમ, આપણું આમ. હવે જો સુખી થવું હોય તો પાછું 3 ક્યાં આવવું પડશે? 6 ની સામે આવ. 6 તો ત્યાં જ છે. 6 હેલો નથી. હેલો કોણ છે? પરમાત્મા. ભગવાન હેલા નથી. હેલા કોણ છે? હું તમે બધા હેલા છે. તો જે હેલો એને જલવું પડે, ન હેલો હલે કને કે હું તો આમ જ રહીશ. તું હેલો, તું ડાયો થયો કે આમથી આમ ગયો. હવે પાછો અહીંયા આવ સુખી થવું હોય તો. યાત્રા કરી છે આપણે નરકમાંથી આટા મારતા જલજા નવલક્ષણી પાણીમાં રહેવાળા 9 લાખ જીવો બન્યા. પછી આપણે વૃક્ષ 20 લાખ પ્રકારના બન્યા, 9 લાખ પ્રકારના કીડા બન્યા, 11 લાખ પ્રકારના પક્ષી બન્યા, 30 લાખ પ્રકારના પશુ બન્યા, 4 લાખ પ્રકારના મનુષ્ય બન્યા. એમાંથી કર્મકાંડી કરતા જ્ઞાન કાંડવાળા શ્રેષ્ઠ, જ્ઞાન વાળામાંથી ઉપાસના વાળા શ્રેષ્ઠ, ઉપાસનામાંથી આપણે ભક્તિના માર્ગમાં આવ્યા. અને ભક્તિના માર્ગમાં આવ્યા પછી ખબર પડી કે આત્માનો સંબંધ ભગવાન સાથે કેમ જોડો અને હવે કેમ જોડાય.
એ ક્યારે ચર્ચા કરશું આપણે? છૂટી ગયેલો સંબંધને પાછો શું કરવાનો છે? જોડું. પણ તમને હિન્ટ આપી દઉં એક, જે છૂટી ગયું હોય ને એને જોડવાની પ્રક્રિયાને યોગ કહે છે. શું કહે છે? YOG મીન્સ યોગ. તૂટેલા સંબંધને પાછા જોડવાની પ્રક્રિયાને યોગ કહે છે. જે આપણે આંખ બંધ કરીને જે સવારે જે પણ એ યોગ નથી, સમજો. યોગ એ કસરત છે. યોગનો અર્થ ભગવદ ગીતામાં અને શાસ્ત્રમાં કહે છે કે જે તૂટેલું હોય આ જોડવાની જે પ્રક્રિયા છે આને કહેવાય યોગ. તો આપણે યોગ દ્વારા કોની સાથે જોડવાનું છે? કારણ કે આપણે કોની સાથે સંબંધ તોડ્યો? તૂટેલો સંબંધ ને પાછા જોડવાની જે ક્રિયા કરે અને યોગ કહે છે. એટલા માટે ભગવદ ગીતામાં 3 યોગની વાત કરે છે: કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ. યોગ બધી જગ્યાએ લાગ્યો છે. તો હવે આત્મા ભગવાન સાથે કઈ રીતે જોડાશે એ આપણે આવતીકાલે શ્રવણ કરશું. સમય થઈ ગયો 6:30. ખબર ન રહી સમય કેમ જાય છે, કારણ કે તમે બધા ઉત્સાહથી સાંભળો છો ને, અને આ છોકરા તો બહુ ઉત્સાહથી સાંભળે છે. એટલું બધું